સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ હતો। મતદાન બાદ આજે ગણતરી યોજાઈ હતી, જેમાં 7 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7086 મતથી વિજયી બન્યા હતા, જેથી ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી। એકમેકની મીઠાઈ ખવડાવવાની સાથે સાથે નાચગાન કરીને નારેબાજી સાથે ઉજવણી કરી હતી। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર ગેમર દેસાઈના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી જાહેર થઈ હતી। તેના માટે આજે સવારથી મત ગણતરી થઈ હતી। તેમાં પહેલા રાઉન્ડથી ભાજપના ઉમેદવાર આગળ હતા, ત્યારે ભાજપના ઉમેદવારને 17,359 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધાર રામાનંદ બાવાજીને 10,273 મત મળ્યા હતા। આમ ભાજપના ઉમેદવારની 7,086 મતથી જીત થઈ છે। ભાજપના વિજયી ઉમેદવાર જીતુભાઈ કાછડે પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યો છે। આ ભાજપના વિકાસની જીત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની જીત છે। આગામી સમયમાં મને થોડો સમય ભલે મળ્યો હોય, પરંતુ તેમ છતાં આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી લોકોના કાર્યો વધુ કરવામાં આવશે। સુરતના વોર્ડ નંબર 18માં જે પેટા ઇલેક્શન હતું અને તેમાં ત્રિપાખીયો જંગ જોવા મળતો હતો અને શરૂઆતમાં લાગતું હતું લોકોને કે ક્યાંક ને ક્યાંક જે આખી ચૂંટણી છે બાય પેટા ઇલેક્શન છે તેમાં કોણ જીતે તે નક્કી નહોતું, પરંતુ અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે ભાજપના કાર્યક્રમોમાં ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને ભાજપના ઉમેદવાર જીતુ કાછડ છે તે 7,086 મતોથી વિજેતા થયા છે, ત્યારે કોંગ્રેસ અને આપને પછાડીને ભાજપના ઉમેદવાર જીતુ કાછડનો જે વિજય છે તે દેખાઈ રહ્યો છે અને અત્યારે શું પોલીબાજનો વચ્ચે અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ભાજપ પેટા ચૂંટણીમાં જીતુ કાછડનો ભવ્ય વિજય થયો છે અને તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આગામી સમયમાં જે વિકાસના કામો છે અને અહીંના લોકોના પ્રશ્નો છે તેને પ્રાથમિક અગ્રતા આપીને કામ કરવામાં આવશે, તેમ એક મીડિયા સમક્ષ તેમણે નિવેદન આપ્યું છે। ત્યારે હવે આ પેટા ઇલેક્શનનું જે રીતનો લોકોનો અંત હતો તેમાં ભાજપ 7,086 મતોથી વિજય થઈ છે। સહયોગી હરેશ ઠક્કર સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। આખા ઇલેક્શનમાં અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષને આદરણીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબનું અમને માર્ગદર્શન અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અને સુરત શહેરની ટીમ અને બૂથ કાર્યકર્તાથી લઈને અમારા વરિષ્ઠ આગેવાનો આ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત અપાવવા માટે કામે લાગ્યા હતા અને આ વિજય જે છે હું સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબર 18ના મતદારોને આજના વિજયનો શ્રેય આપું છું। ભારતીય જનતા પાર્ટીનો 7,086 વોટથી વિજય થયો છે। ભૂતકાળની અંદર 4 વર્ષની અંદર અનેક વિકાસના કામો આ વોર્ડની અંદર થયા છે અને હજુ 1 વર્ષ અમારા બાકી છે આ 5 વર્ષમાં, ત્યારે અમારા કોર્પોરેટરની ટીમ અમે 4 કોર્પોરેટરો સાથે મળીને અને સુરત મહાનગરપાલિકાની અમારું જે શાસન છે એને વિશ્વાસમાં લઈને જે કાંઈ કામો હશે એ અમે સંપૂર્ણ પૂરા કરીશું।